નર્મદાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપ નેતા નિરંજન વસાવા સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઈ છે। પૈસા પરત ન આપતા વેપારી પોલીસ મથકે પહોંચ્યા છે। નિરંજન વસાવા વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ। નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। નર્મદાથી આમ આદમી પાર્ટીના નેતાની મુશ્કેલી વધી છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। નિરંજન વસાવા વિરુદ્ધ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર વાત કરીએ। આ નિરંજન વસાવા વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ છે, જેમાં ડિટેલમાં આપણે વાત કરીએ તો પોલીસ સ્ટેશન અને કલમ તો રાજપીપળા પોલીસ સ્ટેશન મુકામે આ ફરિયાદ નોંધાઈ છે। રાજપીપળા પોલીસ સ્ટેશન અને BNSની કલમ 316(2), 352, 351, 3 મુજબ ફરિયાદ તેમના વિરુદ્ધ દાખલ થઈ છે। 23/6/2023થી સવારે 10 વાગ્યાના સમયગાળા દરમિયાન મોજે ગામે થાણા પરિક્ષિત કિલોમીટર 4 થાણા બીટ 1 કુંવરપરા ખાતે આ ગુના બન્યાની વાત છે। અને તારીખ છે 10/12/2025 તારીખે રાત્રે 11 વાગ્યાને સાડા 11 વાગે આ ફરિયાદ એ નોંધાઈ છે। ફરિયાદીની વાત કરીએ તો મનીષભાઈ રુસ્તમભાઈ વસાવાએ તેમના વિરુદ્ધ આ ફરિયાદ નોંધી છે। તેઓ 35 વર્ષની ઉંમરના છે, ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને રાજપીપળા ખાતે તેઓ રહે છે। પોલીસ ઇન્સ્પેક્ટર SK ગામિતની હાજરીમાં તેમને મળીને આ ફરિયાદ એ નોંધાયેલી છે। અને દાખલ કરનારના હોદ્દાની વાત કરીએ તો સંગીતાબેન કાશીરામ, જે પોલીસ સ્ટેશન અરજદાર રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધાઈ છે। નિરંજનભાઈ નગીનભાઈ વસાવા રહે કુંવરપરા, નાંદોદમાં તેઓ રહે છે। ગુનાની વાત કરીએ, હવે ગુનાની વિગતની વાત કરીએ તો ગુનો એવી રીતે કે આ કામના ફરિયાદીના કામના આરોપીઓનાએ જૂન 2023થી સપ્ટેમ્બર 2023 સુધી અલગ અલગ તારીખોમાં પેવર બ્લોકના કુલ 1,86,000 રૂપિયાના આરોપીને તેના ગામના કામો કરાવવા સારું આરોપીના કહ્યા મુજબ આરોપીના ગામમાં નાખી આપતા આરોપીએ 5-6 મહિનામાં પેવર બ્લોકના તમામ નાણાં આપવાનો પાક્કો ભરોસો અને વિશ્વાસ આપેલ। તેમ છતાં આરોપીએ જણાવેલ સમય મર્યાદામાં ફરિયાદીને પેવર બ્લોકના નાણાં ન આપતા ફરિયાદી તથા સાહેદો બાકી નીકળતા નાણાં લેવા અવારનવાર આરોપીના ઘરે જતા હતા અને તેમના ફોન પર સંપર્ક કરતા નાણાં આપવા બાબતે બહાનાઓ બતાવી ફરિયાદી અને સાહેદો માહે સપ્ટેમ્બર 2025માં આરોપીના ઘરે બાકીના નીકળતા નાણાં લેવા જતા આરોપીએ ફરિયાદી તથા સાહેદો સાથે મા બહેન સમાણી ગાળો બોલી હવે પછી તમારા બાકી નીકળતા નાણાં લેવા આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કર્યો તે વગેરે બાબત તાલુકા અધિકારીનું નામ છે AR ઠુમ્મર, રાજપીપળા પોલીસ સ્ટેશનના આ અધિકારી છે। આ તેમના વિરુદ્ધ નિરંજન વસાવા વિરુદ્ધ આ ગુનો નોંધાયેલો છે। એટલે કે પૈસા કામ કરાયા બાદ પૈસા ન આપ્યાનો આ આરોપ છે અને તે ઉપરાંત હવે જો પૈસા માગશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। ખૂબ ગંભીર પ્રકારનો ગુનો એ નિરંજન વસાવા વિરુદ્ધ લાગ્યો છે। આગામી સમયમાં શું થાય છે, શું પોલીસ તેમની ધરપકડ કરે છે, પૂછપરછ કરે છે, તે જોવાનું રહ્યું। આ અંગે અમે ભવિષ્યમાં પણ આપને સમાચાર બતાવતા રહીશું। આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। એક તરફ ભરૂચમાં મનસુખ વસાવા આરોપ લગાડી રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ નેતાઓ પર આરોપ લગાડી રહ્યા છે। ભ્રષ્ટાચારની વાત હોય કે દારૂનો મુદ્દો હોય, અત્યારે નર્મદામાં તો રાજકારણ ગરમાયેલું છે અને આદિવાસીઓના પ્રશ્ન મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા રહે છે। આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।